ગાઈસ, બસ અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને અમે આવી ગયા છે આજે રસોડામાં રસોઈ બનાવવા માટે. તમે જોઈ શકો છો આજે બનાવવાનું છે ભીંડાનું શાક અને હું છું રસોડામાં અને અહીંયા ચાલે છે પંખો અને રાતે લાવ્યા હતા આપણે શાકભાજી. આજે મારો ફોન બહુ હલે છે, ઉભા રહેજો 2 મિનિટ બસ પતી. રાતે અમે લાવ્યા હતા આજે સોરી બેસતી રહો દો, પંખાનો અવાજ આવતો હશે. અને રાતે અમે લાવ્યા હતા કોબી, પછી આ છે રવૈયા, પછી આ છે ગવાર અને પછી આ છે ભીંડા. બસ અત્યારે બનાવવાના છે ભીંડા અને લોટ બાંધવાનો છે, રોટલી બનાવવાની છે અને વાગી ગયા છે આજે 11:15. આજે બહુ મોડું થઈ ગયું છે રસોડામાં. તો બસ કશો વાંધો નહીં. અને મારો બ્લોગ તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ને પ્યારી પ્યારી કોમેન્ટો કરતા રહેજો. મારા હવે લાવવાનું છે આજે શું લાવવાનું, માઇક લાવવાનું. માઇક એકલા આજે આ જે ઇસ્કારોને થાય ને એના માટે લાવવાનું. પણ મારા સાહેબ વહેલા આવે ને તો લાવીશું, નકર હરી હરી કશો વાંધો નહીં. ને આજે અમે લાવ્યા ના, આજે નહીં 3 દિવસથી અમે એક વસ્તુ લાવ્યા છે પણ મેં 3 દિવસથી બ્લોગ બનાવ્યો નથી. 3 દિવસથી મેં ખાસા દિવસ થઈ ગયા મેં બ્લોગ બનાવ્યો નથી. તો આજે હું તમને બતાવું છું કે અમે શું લાવ્યા છે. ચલો તમે જોઈ શકો છો અમે લાવ્યા છે આને શું કહેવાય ભાઈ? હા, આમાં મોટા બાબા માટે લાવ્યા. જો પણ મોટો બાબો સૂઈ ગયો છે કે રાતે ગેમ રમતો હતો એટલે અત્યારે સૂઈ ગયો છે. અને અત્યારે છે અમારો બચોટવાળો બાબો, એ ગેમ રમે છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે મારી સોનું બાજે બેસી ગઈ છે અને હું આવી ગઈ છું પાછી રસોડામાં, કેમ કે રસોડામાં તેલ થઈ ગયું છે, તેલ મૂક્યું હતું. ચલો ભીંડા બનાવી દઈએ ત્યાં સુધી આપણે. કઈ સત્તાએ મેં બધા મસાલા મિક્સ કરી દીધા છે મરચું, હળદર, મીઠું, ધાણા જીરું અને હિંગ. બસ આટલી વસ્તુ લીધી છે. અને અત્યારે હું જ્યાં સુધી ભીંડા શેકાય ત્યાં સુધી હું મસાલો પાણીમાં પલાળેલો રાખીશ. જ્યાં સુધી ભીંડા શેકાઈ જાય, અંદર ચીકણાશ છૂટી જાય ત્યાં સુધી હું મસાલો પાણીમાં પલાળેલો રાખીશ. મસ્તી બના ગ્રેવીવાળું શાક બને. પછી આપણે આવી રીતના મસાલો પલાળેલો રાખીએ ને એટલે મરચું, હળદર, મીઠું, ધાણા જીરું એ બધું ફૂલી જાય એટલે ગ્રેવી હે ને મસ્તી થાય. હા બસ અત્યારે તો હવે ભીંડા ધીમા શેકાવી દઉં ત્યાં સુધી હું લોટ બાંધી કાઢું. ગાઈસ આમ જુઓ, અત્યારે એલડીઓ બરાબરની અને અત્યારે કપડાં પલાળવાના છે. રસોઈ તો થઈ ગઈ છે, બસ અત્યારે લોટ બાંધવાનો છે. અને અત્યારે થઈ ગયા છે ભીંડા. જોઈ શકો છો અમારા બધાના ભીંડા ભાવે છે ગ્રેવીવાળા એટલે રસાવાળા ભાવે છે. અને અત્યારે બાંધી કાઢ્યો છે લોટ. હવે રોટલી બનાવતા સુધી હું કપડાં પલાળી દઉં, કે કપડાં ધોવાવાળા બેન આવે એટલે ત્યાં સુધી કપડાં પલાળી દઉં, પછી હું રોટલી બનાવું. અને અહીંયા થઈ ગયું છે રસોઈ તૈયાર. અને અત્યારે જુઓ મારો હાલત રસોડામાં. કશો વાંધો નહીં. ચલો અત્યારે હવે હું ફટાફટ કપડાં પલાળી દઉં. હાય ગાઈસ, બસ અત્યારે પાછા રસોડામાં આવી ગયા છે. 6:30 થઈ ગયા છે. અને અત્યારે બધાએ નક્કી કર્યું પેલું કે ઓલું બનાય, પેલા કે ઓલું બનાય. પછી છેલ્લે અમારે આવ્યું છે આજે પકોડી બનાવવાનું, કેમ કે ભીંડા શાક થોડું પડ્યું છે એટલે અમારે ચાલી જશે. એટલે છોકરાઓ કે મમ્મી એક કામ કર કે બહુ દિવસ થઈ ગયા પકોડી ખાધી નથી, એટલે અત્યારે પકોડી બનાય. તો અત્યારે હું લાવી છું લાલ મરચાં. લાલ મરચાં કેમ લાવ્યું કે એમને હો ને લાલ મરચું બહુ ભાવે. એમાં લાલ મરચું હોય ને પટણી બહુ તીખા મરચાં આવે, એનું લાલ મરચું બનાવવાનું છે. અને અત્યારે મેં થોડા કાઢી નાખ્યા છે. અત્યારે મારે તીખું મરચું કરવાનું હો, એટલે અત્યારે કાઢી નાખ્યા. તીખું તો વાળા મરચું, તીખું જ હોય મરચું પાણી કે કાઢી નાખે થોડા મરચું ટ્રી કરવા. હા આપું મારો ફોન 2 મિનિટ હો. અને અત્યારે હવે લાવી છું ફુદીનો લાવીશું, કે મને તમારે સૌથી ઈચ્છા આવડતું નહીં. અને અત્યારે આડી હું દરવાજે લગાવવાનું. આમથી આમની ઠેલી રકડા તારી દરવાજે લગાવવાનું. આડી અહીંથી કાઢી નાખવાનું, પટ્ટી ચોંટાડી દેવાની આમ કરીને જો. અને અત્યારે મેં અહીંયા બટાકા અને ચણા બાફવા મૂક્યા. અને બીજું શું લાવી કે અત્યારે ખબર હું અત્યારે હું બીજું કશું નહીં લાવી, ખાલી મસાલો લાવીને લીંબુ લાવી. જો તમે જો
મસાલો ને લીંબુ લાવી. બોલો આટલી વસ્તુ લાવી ને તો એ મારા 150 રૂપિયા વપરાઈ ગયા ખાલી આટલી વસ્તુના. બોલો તો કાંઈ વાંધો નહીં. ચલો અત્યારે પકોડી બનાવી દઈએ. મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. મારા બ્લોગ તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ત્યાં બે કોમેન્ટો કરતા રહેજો. તો તમને હવે જ્યારે હું બ્લોગ બનાવીશ આ તો હું કહેવાની જ છું. હાય ગાઈસ, ચાલો બધા પકોડી ખાવા. બસ પકોડી એ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ છે કડકડો, આ ચણા મસાલાનો માવો, આ છે લીલી ચટણી, આ છે લાલ ચટણી અને આ છે પાણી અને આ છે પકોડી. ચાલો બધા પકોડી ખાવા. બસ અત્યારે તો બહુ મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે રાતના. પણ બધા કે પકોડી ખાવી. અત્યારે અમે પકોડી જ કરી દીધી છે. જમવાનું તો હવે બધાના હરી બસ અત્યારે ચલો બધા પકોડી ખાવા. ગાઈસ અત્યારે બધાએ જમી લીધું છે. જમીને અત્યારે મેં આવ્યા છે મારા સાસુના ધાબા ઉપર. સામે ભજન ચાલતું હશે એટલે તમને અવાજ આવતો હશે. તમે જોઈ શકો છો કે મસ્ત પવન આવે અને આખું વાતાવરણ તમને દેખાડું. જો અત્યારે ભજન દેખાય. જો આવું વાતાવરણ નહીં આવે.